મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ. એકવાર નિષ્કુળાનંદ સ્વામીના પૂર્વાશ્રમના દીકરા માધવજી ગઢપુર આવ્યા હતા. દર્શન કરવા માટે આવ્યા છે. મહારાજના દર્શન કર્યા અને મહારાજે દરબારગઢમાં કેવરાવ્યું કે આ ભગત આવ્યા છે, હરિભગત, એને જમાડજો. હવે મોટી બા કઈ ઓળખતા નહોતા. એ તો કોઈ પુરુષ સામે દ્રષ્ટિ માંડીને જોતા પણ નહીં. પણ મહારાજની આજ્ઞા કે કોઈ હરિભગત આવ્યા છે એટલે મારા થાળ થયો હોય એમાં નીચે કેને હું ફાવતું હોય એ પ્રમાણે જાહેરનો રોટલો, પછી બાજરાનો, ઉપર ઘઉંની રોટલી, થોડું માખણ, ગોળ, મરચું, દહીં, શાક વગેરે મોકલા છે. છાસ. કેવો ભાવ છે. વેવાય આવે તો બધું થાય, પણ હરિભક્તો તો કેટલા આવતા હોય. એમાં મહારાજે કેવરાવ્યું છે કે આ ભગત આવ્યા એને જમાડી દેજો, કેવું કઈ. તો એટલા ભાવથી એમને જીવબાઈએ પીરણું મોકલું જાજુ કરીને. આ ભગત પણ જેમાં શું, જેમાં નીચેથી જારનો રોટલો કાઢી ને જારનો રોટલો ને છાશ, બીજું બધું પાછું ગયું. જીવુબાને આશ્ચર્ય થયું કે આ શું થયું. એ કળી તો જાય ને. એમણે મહારાજને કીધું, મહારાજ એ ભગત કોણ હતા? મહારાજ કે કેમ? મહારાજ મેં આવી રીતે ઉપર ઘઉંની રોટલી રાખી હતી. એ વખતે ઘઉંની રોટલી છે ને એ મળતી નહીં. કોઈ બહુ સુખી હોય તો જ ઘઉંની રોટલી હોય, બાજરોય નહોતો, જાહેર ખાવાની હતી. તો નીચેથી જાહેરનો રોટલો કાઢીને જાહેરનો રોટલો ને છાયસજીમાં માખણ, દહીં, મરચું, ગોળ, શાક કાંઈ ન લીધું. મહારાજ કહે તો આ નિષ્કુળાનંદ સ્વામીના પૂર્વાશ્રમના એ લાલજી હુતારના દીકરા હતા. તો સિંહના તો સિંહ જ હોય ને, કેવા વૈરાગ્ય વાળા. આપણે વાત તો શું કરવાની. કા જીવબા એમને કેવી ભક્તિ હશે. ભગવાનને માટે તો થાળ થાય, એને માટે હરીફાઈઓ થાય કે આપણે ભગવાનની સેવા કરીને લાભ લઈએ. પણ ભગવાનના સંતો, હરિભક્તો જે આવે એમને પણ એવા ભાવથી જમાડે, મહારાજના માનીને. મહારાજ ત્યાં રહેતા તો બધા આવતા ને, કોઈ ઘોડા લઈને, કોઈ ગાડી હોય તો બળદ આવ્યા હોય, એને નિરણ નાખવાની, એને જોગાણ દેવાના. અત્યારની જેમ લોટ તૈયાર થોડોક આવતો, કંડલેથી દળવાનો, પાણી કુવેથી સિંચવાના.
એ સમયમાં આવી ભક્તિ, આવી સેવા કોઈ કલ્પનામાં આવતી નથી. અને પાછા એવા ત્યાગ વૈરાગ્ય, એવી સ્થિતિ, અખંડ આત્મરૂપ ને બ્રહ્મ સ્થિતિમાં રહેતા હોય, ભગવાનની મૂર્તિમાં રહેતા હોય, અને એ પાછો આવો મહિમા સમજીને બધી સેવાઓ કરે. એટલે તો એમની ભક્તિને આ એબલ પરિવાર, આજીવબા, લાડુબા, દાદા ખાચર, એમનું સમર્પણ, એમની ભક્તિ, એનાથી મહારાજ વશ થયા હતા. અને મહારાજ દાદાને દરબારને પોતાનું ઘર માનીને રહ્યા. એના કારણમાં આ ભક્તિ હતી. એમાંય જીવુબા, દાદા ખાચરની ઉંમર તો નાની, પણ દાદા ખાચરમાં પણ જે કાંઈ ગુણો, સદગુણો, એનું સિંચન એ જીવુબાએ કર્યું. એ મહારાજના એવા મુક્ત હતા. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં એને અકામ લખ્યા અને ભક્તિવાન લખ્યા. એકદમ નિર્દોષ અને મહામુક્ત, અને મહારાજના ચરણમાં એમને અપાર પ્રીતિ અને એની સેવા એવી કરી એમના જીવનમાં. એમના આપણે આમ પ્રસંગો વાંચીએ, સાંભળીએ, થોડી કલ્પના કરીએ ને તો એ આપણને મોહભાવ થાય. અને એનો થોડો અલ્પ અંશ આપણામાં આવે ને તોય આપણું કામ થઈ જાય. એવા આ મહારાજના મહામુક્ત હતા. સહજાનંદ સ્વામી મહારાજની જય.